સ્માર્ટ સિટી અમદાવાદથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલું ઢેઢાલ ગામ આજે પણ પાણીમાં જોવા મળી રહ્યું છે। વરસાદ રોકાયાને 20 દિવસ થઈ ગયા બાદ પણ ગામમાંથી પાણી ઓસર્યા નથી। આંકડામાં ભલે મોત એક થયું હોય પણ ગ્રામજનો રોજ ધીરે ધીરે મરી રહ્યા છે। ગામમાં ફેલાયેલા ગંદા પાણીના સામ્રાજ્યને કારણે તેમનું જીવન નર્ક બની ગયું છે। ઢેઢાલના લોકોની જિંદગી બની નર્ક સમાન। છેલ્લા 10-12 દિવસથી આવી જિંદગી જીવી રહ્યા છીએ। ઘરમાં જોયો ઢીચણ ઉપર પાણી છે, બધી ઘર વખરી બગડી ગઈ છે, અનાજ એ બધું પકડી ગયું, ગાડલા ગોદડા, રંધાતું નથી, ખવાતું નથી, સુવાતું નથી, આવી પરિસ્થિતિ। વગર વરસાદે 20 દિવસથી ભરાયા પાણી, કેમિકલ અને ગટરના ગંદા પાણીનો જમાવડો। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ઢેઢાલ ગામે વરસાદ રોકાયાના 20 દિવસ બાદ પણ પાણીનો જમાવડો જોવા મળી રહ્યો છે। રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદથી આ વિસ્તાર માત્ર 30 કિલોમીટર દૂર છે, પરંતુ ત્યાં હાલત નર્ક કરતાં પણ ખરાબ છે। વિસ્તારમાં 20 દિવસથી ગટરના ગંદા પાણી અને આસપાસની ફેક્ટરીઓના કેમિકલયુક્ત પાણીનો ભરાવો થયો છે, જે પાણીમાં તમે પગ ન મૂકી શકો તેવા પાણીમાં આખું ગામ છેલ્લા 20 દિવસથી ચાલે છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પણ તેનો કોઈ ઉકેલ આજ સુધી આવ્યો નથી। ગામની અંદર છેલ્લા 20 દિવસથી વરસાદી પાણી ભરવાથી જેના કારણે વારંવાર જે જ મકાનનું વારંવાર ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હતું, એના જ કારણે એ જ મકાનના ઘરે આજે એક માણસનું શોર્ટ સર્કિટ થવાથી આજે મૃત્યુ થયું છે, જેના કારણે તંત્રને પણ હજુ પણ એને જાણ કરવા છતાં હજુ પણ એને કોઈ દરકાર લેતું નથી। સરકારને પોતાના તાયફામાં વ્રત છે, બાકી પબ્લિકની શું હાલત થાય છે। આજે મારા સમાજ મારા ગામની અંદર મૃત્યુ થયું, તમે જાહેરમાં જોઈ શકો છો। તમે આજથી 7 દિવસ પહેલા આ જ કાર્યક્રમમાં અમે ઢેઢાલ ગામની સ્થિતિ બતાવી હતી। ગ્રામજનો પણ રજૂઆતો કરીને થાકી ગયા છે। છેલ્લા 10-12 દિવસથી આવી જિંદગી જીવી રહ્યા છીએ। ઘરમાં જોયો ઢીચણ ઉપર પાણી છે, બધી ઘર વખરી બગડી ગઈ છે, અનાજ એ બધું પકડી ગયું, ગાડલા ગોદડા, રંધાતું નથી, ખવાતું નથી, સુવાતું નથી, આવી પરિસ્થિતિ। કેટલી તકલીફ પડે છે? બહુ જ તકલીફ છે, જુઓ ને કહેવાય। સરકારને કંઈ કહેશો? સરકારને કઈ થાય ક્યાં નથી કહેવા। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે અને ગામમાં કેમિકલયુક્ત પાણી, જે મિલોનું જે કેમિકલવાળું પાણી આવી રહ્યું છે, જેના કારણે પગ માણસોના સડી ગયા છે। પરંતુ ગ્રામ લોકોને આજે પણ આ મુશ્કેલીમાંથી છુટકારો નથી મળ્યો। 20 દિવસ બાદ પણ ગ્રામજનો મદદ માટે પોકાર લગાવી રહ્યા છે। બાવળાથી આગળ ઢેઢાળ થઈ અને 20 થી 25 ગામડાનો સંપર્ક અને રસ્તો એ આ ઢેઢાળ ગામ થઈને જાય છે, ત્યારે તો પણ કોઈ તંત્રની આંખ ખુલતી નથી। ગામમાં આ સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોથી છે, જેમાં આ વખતે સ્થિતિ બેકાબુ બનેલી જોવા મળી રહી છે। ગામમાં આ સમસ્યા કેમ છે તેની વાત કરીએ તો 10 દિવસથી નર્ક જેવી જિંદગી જીવી રહ્યા છે। કદાચ આ અહેવાલ જોઈને સરકાર અથવા તો તંત્રના કાન ખુલીને ગામ લોકોને રાહત મળે। મહત્વની વાત છે કે આસપાસ જે બાવળા વિસ્તાર છે ત્યાં અનેક ફેક્ટરીઓ આવેલી છે, જેમના કેમિકલ છે તે આસપાસના તળાવમાં છોડે છે। વરસાદ પડવાથી તળાવ ઓવરફ્લો થઈને જે પાણી છે તે અહીંયા પહોંચ્યું છે, એટલે કે ગટર અને કેમિકલવાળા પાણીની વચ્ચે આ ગામના લોકો અત્યારે જીવી રહ્યા છે। આ દ્રશ્યો છે તે માત્ર ને માત્ર અમદાવાદથી અડીને આવેલા 30 કિલોમીટરના છે। શું તંત્ર ઘોર નિંદ્રામાં છે? શું તંત્રને આ લોકોની પીડા દેખાતી નથી? પરંતુ જો મદદનો હાથ લંબાવવા તંત્રએ મોડું કર્યું તો લોકોની હાલત હજી ખરાબ બની શકે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।